રંગ રસિયાની વ્રત લીલા હોળી ખેલના પ્રસંગોનું રસ દર્શન આપણે કરી રહ્યા છીએ. આપણે વ્રજયાત્રા કરવા જઈએ તો ત્યાંના સ્થળોનું શું મહાત્મ્ય છે તે પણ આપણે ખબર હોય તો વધુ આનંદ આવે. માટે એ હેતુથી રંગ રસિયાની વ્રત લીલાના થોડાક સ્થળોનું રસ દર્શન આપણે કરીશું. હોળી ખેલના પ્રસંગોમાં આ બધું આવે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હોળી ખેલના દિવસો એટલે પ્રભુ આપણા ઉપર સતત કૃપા વરસાવી રહ્યા છે તેવા દિવસો. તો ચાલો આપણે વ્રત લીલાનું થોડુંક રસ દર્શન કરીએ અને તેનો અનુભવ લઈએ. અને જો ગમે તો જરૂરથી આપના સ્નેહીજનોને પણ શેર કરશો કે જેને કારણે રંગરસિયાની વ્રત લીલાનો અનુભવ તેઓ પણ કરી શકે. રંગરસિયાની વ્રજલીલા હોળી ખેલ. આંજનોક પ્રાણવલ્લભા શ્રી સ્વામિનીજીના નેત્રોમાં અંજન લગાવ્યું. એક સમયે શ્રી સ્વામિનીજી લલિતા, વિશાખા વગેરે સખીઓની સાથે કોઈ નિર્જન કુંજમાં બેસીને સખીઓની દ્વારા વેશભૂષા ધારણ કરી રહી હતી. સખીઓ એ નાના પ્રકારના અલંકારો અને આભૂષણોથી શ્રી સ્વામિનીજીને અલંકૃત કર્યા. કેવળ નેત્રોમાં અંજન લગાવવા માટે જઈ રહી હતી કે તે સમયે અચાનક શ્રી ઠાકોરજીએ મધુર બંસી વગાડી. શ્રી ઠાકોરજીની બંસીનો ધ્વનિ સાંભળતા જ શ્રી સ્વામિનીજી ઉન્મત્ત થઈને અંજન લગાવ્યા વગર જ પ્રાણવલ્લભને મળવાને માટે પરમ ઉત્કંઠિત થઈને ચાલી ગયા. શ્રી ઠાકોરજી પણ તેમની ઉત્કંઠાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. જ્યારે તે પ્રિયતમને મળી ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને ફૂલોના આસન ઉપર બેસાડીને શ્રી સ્વામિનીજીના ગળામાં હાથ નાખીને સંતુષ્ટ નેત્રોથી તેમના અંગ પ્રત્યંગની શોભાનું નિરીક્ષણ કરવા લાગ્યા. પરંતુ તેમના નેત્રોમાં અંજન ના જોતા સખીઓએ તેનું કારણ પૂછ્યું. સખીઓએ ઉત્તર આપ્યો કે અમે બધા તેમનો શૃંગાર કરતા હતા ત્યારે બધો શૃંગાર થઈ ગયો હતો, માત્ર નેત્રોમાં અંજન લગાવવાનું બાકી હતું. પરંતુ તેની વચ્ચે આપની બંસીની મધુર ધ્વનિ સાંભળીને આપને મળવાને માટે એટલી ઉતાવળી થઈ ગઈ કે અમારા વારંવાર અંજન ધારણ કરવાને માટે અનુરોધ કરવા છતાં પણ એક ક્ષણ પણ અટક્યા વગર ચાલી ગઈ. એવું સાંભળીને શ્રી ઠાકોરજી રસાવેશમાં આવીને સ્વયં પોતાના શ્રી હસ્ત વડે શ્રી સ્વામિનીજીના નેત્રોમાં અંજન લગાવીને દર્પણની દ્વારા તેમના રૂપ માધુરીનું તેમને આસ્વાદન કરાવીને સ્વયં પણ આસ્વાદન કરવા લાગ્યા. આ લીલાને કારણે આ સ્થાનનું નામ અંજનોક છે. અહીં કિશોરી કુંડ છે. કુંડની પશ્ચિમ તટ ઉપર અંજની શિલા છે જ્યાં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને અંજન લગાવ્યું હતું. ત્યારબાદ છે ગુલાલ કુંડ. ગુલાલ કુંડ ગાંઠોલી ગામની પાસે મુખ્ય રસ્તા ઉપર જમણી બાજુએ છે. વસંત ખેલ દિવસોના સમયે આ ગુલાલ કુંડના જલમાં ફાગ અર્થાત ગુલાલનો રંગ ભળ્યો હોય એવો દેખાય છે. કહેવાય છે કે હોળી ખેલ ખેલ્યા પછી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અને ગોપીઓએ આ કુંડમાં સ્નાન કરીને પોતાના અંગો એટલે કે શરીર અને વસ્ત્રો ઉપર લાગેલા ગુલાલને ધોયા હતા. એટલા માટે આ કુંડનું નામ ગુલાલ કુંડ છે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ શ્રીનાથજીએ પોતાના નિજ પરિકરની સાથે ગુલાલથી હોળી રમ્યા હતા. આ લીલાના દર્શન ઘણા ભગવદીય વૈષ્ણવજનોને પ્રત્યક્ષ થયા છે. ગાંઠોલી ગામ. અહીં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની યુગલ જોડી હોળી ખેલતા ખેલતા સિંહાસન પર બિરાજમાન થયા હતા અને રાસવિલાસમાં ઉન્મત્ત થયા હતા. તે સમયે લલિતાજીએ પાછળથી આવીને ચૂપચાપ બંનેના ઉત્તરીય વસ્ત્રની ગાંઠ બાંધી હતી. જ્યારે બંને ઊભા થવા ગયા ત્યારે એ ગાંઠના કારણે જુદા થઈ શક્યા નહીં. સખીઓ આ જોઈને હસવા લાગી. આ રહસ્યમય લીલાને કારણે આ જગ્યાનું નામ ગાંઠ્યોલી પડ્યું. ગોવર્ધન ડીગના મુખ્ય રસ્તા ઉપર આ સ્થાન આવ્યું છે.
બરસાના શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની હોરી લીલાને લીધે વિશ્વવિખ્યાત છે. અહીં જલેબી, હોરી, લડ્ડુ, હોરી ફૂલોનો, હોરી ગુલાલની, હોરી રંગીલી હોરી, લઠમાર હોરી વગેરે અનેક પ્રકારની હોરી ખેલવામાં આવે છે. ત્યારબાદ છે મહેરાનો. એક સમય શ્રી ઠાકોરજીએ ભોજન કર્યા પછી રાત્રે યશોદા મૈયા પલંગ ઉપર શ્રી ઠાકોરજીને ગોદીમાં લઈને સુવડાવી રહ્યા હતા. શ્રી ઠાકોરજીએ કહ્યું, મૈયા એક વાર્તા સંભળાવો ને. યશોદાજી વાર્તા કહેવા લાગ્યા અને શ્રી ઠાકોરજી કરવા લાગ્યા. યશોદાજી કહેવા લાગ્યા, દશરથ નામના એક રાજા હતા. એમના 4 પુત્ર હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામનો વિવાહ મહારાજ જનકની પુત્રી જાનકીની સાથે થયો હતો. પિતાના આદેશથી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણજીને સાથે લઈને વનમાં જતા રહ્યા. શ્રી ઠાકોરજી હું કરતા હુંકારી ભરતા જતા હતા. યશોદા મૈયાએ કહ્યું, વનમાં રાવણ નામક રાક્ષસે સીતાજીનું હરણ કરી લીધું. આટલું સાંભળતા જ શ્રી ઠાકોરજી પોતાના પૂર્વ અવતાર રામના આવેશમાં આવિષ્ટ થઈને, લક્ષ્મણ ધનુષ લાવો કહેતા કહેતા પલંગથી કૂદી પડ્યા. આવું જોઈને શ્રી યશોદા મૈયા ગભરાઈ ગયા. મહેરાનો આગામ શ્રી યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને શ્રી રામચંદ્રજીની વાર્તા સાંભળવાની લીલા માટે જાણીતું છે. ત્યારબાદ છે આકર્ષણપુરી. વર્તમાન નામ ઔબા ગામ છે. શ્રી દાઉજીએ વાસંતિક રાસલીલામાં ગોપીઓને અહીં નિમંત્રણ આપ્યું અને યમુનાજીનું કર્ષણ કર્યું. આ સ્થળને ખેંચા દાઉજી પણ કહે છે. ત્યારબાદ છે પનિહારી કુંડ. પનિહારી કુંડ, આ કુંડને પનઘટ કુંડ પણ કહે છે. ગોપ રમણીઓ આ કુંડ ઉપર જલ ભરવા માટે આવતી હતી, એટલે એને પનઘટ કુંડ કહે છે. શ્રી ઠાકોરજી પણ ગોપીઓની સાથે મળવાને માટે પનઘટ ઉપર ઉપસ્થિત એટલે કે હાજર રહેતા. વિશેષ રીતે ગોપીઓ શ્રી ઠાકોરજીને મળવા માટે જ ઉત્કંઠિત થઈને અહીં આવતી હતી. જલ ભરતી વખતે શ્રી ઠાકોરજીના દર્શન કરવામાં એવી તલ્લીન તન્મય થઈ જતી કે મટકી ખાલી છે કે જલથી ભરેલી તેનું પણ તેને ધ્યાન રહેતું નહીં. પરંતુ તેમની હૃદયરૂપી મટકીમાં પ્રિયતમ અવશ્ય ભરાઈ જતા. પનઘટનું એક નિગૂઢ રહસ્ય આ પણ છે. ગોપીઓ અહીં શ્રી ઠાકોરજીની પ્રતિજ્ઞા એટલે કે પણનું સ્મરણ કરીને આવતી કે હું ત્યાં પનઘટ પર શ્રી ઠાકોરજીને અવશ્ય મળીને જ રહીશ. શ્રી ઠાકોરજી આ પણ પ્રતિજ્ઞાને નિભાવવાને માટે પનઘટ ઉપર ગોપીઓની પ્રતીક્ષા કરતા, રાહ જોતા અને ગોપીઓને નિશ્ચિત અવશ્ય મળતા ભેટ કરતા. અતઃ શ્રી ઠાકોરજી અને ગોપીઓ બંનેનું પણ એટલે કે પ્રતિજ્ઞા અહીં પૂરું થાય છે. આમ આથી આને પનઘટ કહે છે. વ્રજભૂમિનો ભાવખેલ. વ્રજભૂમિનો ભાવખેલ. વ્રજની ભૂમિ માતૃભાવથી સંપન્ન છે. વ્રજ એની સુકુમારતા છે. જ્યારે કોઈ નાનું અબુધ બાલક પોતાની માતાની ગોદમાં બાલ સુલભ અને ચપલ હાવભાવથી વિહાર કરે છે, માતાની અને માતાની ગોદની શોભા ખૂબ જ વગર પ્રયાસે સ્વતઃ વધી જાય છે. આવી જ રીતે જ્યારે વ્રજગોપીઓની સાથે શ્રી કૃષ્ણ નંદરાયજીના આંગણાની ચંદન કેસરયુક્ત ગાયોના ગોબર અને વાલા વૈષ્ણવો, એટલો આનંદ આવી રહ્યો છે કે એવું લાગે છે કે આ સમય અહીંયા થંભી જાય અને આપણે બધા આ વ્રત લીલામાં ખોવાઈ જઈએ. પ્રભુની એટલી કૃપા છે કે મનમાં મનોરથ કરીએ અને પ્રભુ પૂર્ણ કરે. પ્રભુ કૃપાથી હોળીની ભાવના વિશે વધુ સંકલન પ્રાપ્ત થયું છે. અલગ અલગ પુસ્તકોમાં હોય છે તેમાંથી લીધેલું છે. આપણે વસંત બહારના પદનું પણ ભાવ દર્શન કરીશું. વસંતના પદો તો યુટ્યુબ ઉપર મળતા જ હોય છે, પરંતુ તે પદનો શું ગૂઢ ભાવ છે તે એક પુસ્તકમાંથી પ્રાપ્ત થયું છે, તો તે પણ આપણે સાથે જોઈશું. હોળી ઉત્સવ. પુષ્ટિ મંદિરોમાં એકાદશીથી ડોલ સુધી 5 રંગોથી રાજભોગ સમયે ભારે ખેલ ખેલાય છે અને શયન દર્શનમાં રાળ ગુલાલ ઉડે
ને આરતી ઉતરી રહ્યા પછી પ્રભુ સાનિધ્યમાં પલનાતી બારીમાં કીર્તનિયાઓ નાચે, ત્યારે સ્વાંગ ધરેલાઓ આવે તે નાચે ને દેવતાઓનું આગમન પણ સ્વાંગ ધરીને આવ્યાનું મનાય છે. તેનું કારણ એ કે હોળીના દિવસોમાં મથુરામાં કંઈક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાં એટલે કે ઘરમાં જ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છા શ્રી ગિરધરલાલજીને જણાવી. એટલે અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ સંધ્યા આરતી બાદ ઘેરી કુંજમાં શયન દર્શન સમયે શરૂ થયું, જે આજ દિન સુધી શ્રીનાથજી અને કાંકરોલીમાં ચાલુ છે. હોળીના રંગભર્યા દિવસોમાં ને કુંજ એકાદશીએ શ્રીનાથજીએ વહુજી બેટીજીઓ સાથે પણ પ્રત્યક્ષ હોળી ખેલ્યા હતા ને ફગુવામાં અનેક વસ્તુઓ માંગી હતી. અન્ય ઉત્સવોથી હોળી ઉત્સવ ઉન્માદ ને રસભર્યો હોવાથી અત્યંત ભાવાત્મક છે. જેમ જેમ ડોલ ઉત્સવ પાસે આવે તેમ તેમ વ્રજભક્તોનો વિરહ વધે છે. એટલે કુંજ એકાદશીથી એ વિરહની ઝાડ રૂપે રાણનું આયોજન છે અને વ્રજભક્તો દિન થઈ પ્રભુને વિનંતી કરે છે, કછુ દિન વ્રજ ઓર રહો હરી હોરી હે. ફાગણ સુદ પૂનમે સૂર્યાસ્ત પછી હોળીનું પ્રદીપન રોપણીની જગ્યાએ કરવામાં આવે છે. તેના કારણમાં વ્રજમાં અસુરોનો ઉપદ્રવ એક પછી એક થતો હોવાથી નંદાદી ગોપગ્વાલો બાલગ્રહ પીડાની શાંતિ માટે હોળી પ્રદીપ અને પૂજનનો પ્રચાર કર્યો. તેથી મંદિરોમાં હોળી પ્રદીપ કરવાની પ્રથા ચાલુ છે. ટિપ્પણી: પુષ્ટિમાં આચાર્યજીએ સેવામાં શાસ્ત્રની મર્યાદા રાખી હોવાથી મંદિરોમાં થતા પ્રભુના ઉત્સવો નક્ષત્ર, ઘડી, યોગ જોઈને કરવામાં આવે છે અને તેથી પંચાંગને નહીં પરંતુ પુષ્ટિ માર્ગીય ઉત્સવ વ્રતની ટિપ્પણીનો અવશ્ય ઉપયોગ કરવો. તેમાં લખ્યા પ્રમાણે વ્રત ઉત્સવો સહિત પ્રભુની સેવા કરવી. વસંત પંચમીના પહેલા વસંત આગમ કે પદ આવે છે. વસંત બહારના પદ આપણે જોઈશું. ભાવાર્થ સહિત છે: લહેકન લાગી વસંત બહાર, સખી ત્યો ત્યો બનવારી લાગ્યો બહેકન, ફૂલ પલાસ નખ નાહર, कैसे तैसे कानन लाग्यो महकन, कोकिल मोर शूक सारस हंस, खंजन मीन भ्रमर, अखियां देखी अति ललकन, नंददास प्रभु प्यारी अगवानी, गिरिधर पिय को देख भयो श्रमकन. હવે અહીં તેનો ભાવાર્થ આપેલો છે. પ્રીતને ખીલવાની આ ઋતુ વસંત છે, તેથી વૃક્ષ પરના ખરી પડેલા પાંદડાની કૂંપળો ફૂટે છે, ફૂલ ખીલે છે. ગોપી પોતાની સખીને કહે છે કે આ વસંતની મસ્તી જેમ જેમ લહેરાવા લાગે છે તેમ તેમ આ બનવારી કૃષ્ણ પણ મદમસ્ત થઈ રહ્યો છે. જેમ વાઘના નખ વધીને વાંકા થઈ જાય તેમ આ પલાસના ફૂલની પાંદડીઓ ખીલીને વાંકી થઈ રહી છે અને જેમ પલાસના ફૂલો ખીલવા લાગ્યા છે તેથી તો આખું ઉપવન એટલે કે કાનન મહેકવા લાગી ગયું છે. હવે આ વનના પક્ષીઓ કોયલ, મોર, પોપટ, સારસ, હંસ, ખંજન પક્ષી જે ખૂબ ચપલ છે, માછલી, ભ્રમર આ બધા જ ગિરધર પ્રભુના ખીલેલા નેત્રોને જોઈને ખૂબ જ સુંદર અવાજમાં લલકાર કરે છે અથવા તો નેત્ર દર્શનથી લલચાઈ રહ્યા છે. આપણા સૌની આગેવાની લેનાર તો પ્રભુના પ્યારી શ્રી સ્વામિનીજી. તેમના પથ પ્રદર્શનથી આપણે સૌ ગિરિધર પિયાનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. નંદદાસના પ્રભુના દર્શન થતા જ આવેગના કારણે રાધિકાજીના શ્રમકોણ ઝળક્યા છે. દેખત ભયો શ્રમકન. ત્યારબાદ પછીનું બીજું પદ છે: લલિત બાલાપન ગયો રે, અબ આયો જોબન કામિની કે મન ફૂલે, पिय संग हास बिलास रंगन, खेलेंगे यमुना कूले, यह अवसर नीको सुन सजनी, और अवसर नाही समतूले, प्रीत करो सखी श्याम सुंदर सो, सूर रसिक समूले. અહીં તેનો ભાવાર્થ આપેલો છે. જેમ ઋતુનો ફેરફાર છે
તેમ દેહમાં પણ ફેરફારનો ક્રમ છે, તેમ ભાવનો ફેર છે. આ બધી વિવિધતા પ્રભુ અર્થે છે. જે બાળપણ છે તેમાં વાત્સલ્ય ભાવ લલિત છે. ઠંડીના દિવસો બાળપણ સમાન છે, તેમાં દેહનું પાલન વિશેષ છે. ખાવા પીવા ઓઢવા વગેરેમાં દેહનું પાલન છે, પરંતુ તે હવે ચાલી ગયું છે. હેમંત વિદાય થયો છે અને હવે તો જે ઋતુ છે તે વસંત છે. તેમાં યૌવન એટલે કે જોબન ખીલ્યું છે અને તેના કારણે જે બાળા હતી તે કામિની બની છે. તેનું મન જે મુરઝાયેલું હતું તે ફૂલ્યું છે. કામનાનો વિકાસ થયો છે. अब आयो જોબન કામિની કે મન ફૂલે. જે ભાવ છે તે ક્રિયા રૂપે વ્યક્ત થઈ જાય છે. તેથી હવે પિયાની સાથે હાસ્ય અને વિલાસ જેમ ફૂલ પર ભ્રમરા બેસે તેમ તથા એકબીજા પર વિવિધ રંગ છાંટીશું. પોતાના વિભિન્ન ભાવનો પ્રત્યારોપણ એકબીજા પ્રતિ કરીશું. પિય સંગ હાસ્ય વિલાસ રંગન ખેલેંગે. ક્યાં ખેલશે? શ્રી યમુનાજીના કિનારે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. તેવા નિર્ગુણ પ્રીતવાળા શ્રી યમુનાજી એમને પ્રીતની રીત શીખવશે. પ્રભુ હંમેશા યમુનાજી એટલે કે નિર્ગુણ ભાવના કિનારે બિરાજીને રજસ તામસ સાત્વિક ત્રણેય ભાવો સાથે ખેલે છે. પ્રભુ પર જે રંગ નાખવો હોય તે નાખી શકો છો. રંગન ખેલેંગે યમુના કુલે. હે સખી, તું સાંભળ ધ્યાનથી. આજે અવસર, સમય, યૌવન કાળ છે. તેના સમાન બીજો કોઈ અવસર નથી. યૌવન જ એવું છે કે જેમાં સામર્થ્ય, શક્તિ વગેરે છે. તેથી તે એમ જ ખોવા જેવું નથી. यह अवसरनी को सुन सजनी और अवसर नाही समतोले. વૃદ્ધાવસ્થા અને બાળપણની તુલનામાં આ યૌવન ઉત્તમ છે, જેમાં વૃત્તિઓ પૂર બહારમાં ખીલે છે. તેવી ખીલેલી વૃત્તિ સહિતનો દેહ પ્રિયને સમર્પિત કરવાનો છે. તેથી જે જીવનનો સાર છે તે જ પ્રીત છે, જેમ ફૂલમાંનો રસ. તેથી આ રસરૂપ શ્યામ છે તે માત્ર શ્યામ નથી પણ સુંદર બન્યો છે. તેમને પ્રીત કરો સખી શ્યામ સુંદર સો. તે પ્રીતમ માત્ર સુર, સામર્થ્યવાન, મહાત્મ્ય જ્ઞાન યુક્ત જ નથી. રસિક એટલે સ્નેહયુક્ત પણ છે, અને સ્નેહયુક્ત જ નહીં પણ રસરૂપ રસિક છે. અને રસિક જ માત્ર નહીં પણ રસમય પણ છે, પૂર્ણપણે રસ છે. તેવા પ્રીતમને પ્યાર કરવામાં હવે સમય ખોવા જેવો નથી, નહીં તો આપણું જોબન વ્યર્થ થઈ જશે. વચનામૃતમાં પણ આવતું હોય છે કે સૌથી ઉત્તમ સમય યૌવનતાનો છે, કે જ્યારે આપણે તંદુરસ્ત ને સમજદાર પણ હોઈએ તો પ્રભુની સેવા વધુ કરી શકીએ. ત્યારબાદનું પદ છે નૈરી ઋતુ કો આગમ ભયો, સજની જબતે બીદા ભયો હેમંત. વિહરની કે ભાગીન તે સજની, आवत चलियो है बसंत. तन सिहाय त्रिय चले भरे भाव, चलियो ताही कोकंत. चतुर्भुज प्रभु पिय तारी बजावत, या जाड़े को आयो अंत. હવે તેનો અહીં ભાવ આપેલો છે. ગોપી કહે છે આ નવી ઋતુનું આગમન અત્યારે શક્ય બન્યું છે, જ્યારે હેમંત ઋતુ વિદાય થઈ. નૈરી ઋતુ કો આગમ ભયો, સજની જબતે બીદા ભયો હેમંત. ગોપી પ્રભુને હેમંતની ઠંડીને કારણે બહાર મળવા જઈ શકતી નહોતી, પણ હવે તેના ભાગ્ય ખુલી ગયા છે. તેથી તો વસંત આવી રહ્યો છે. વિરહની કે ભાગીને તે સજની આવત ચલ્યો હે વસંત. મારા દેહમાં પ્રભુ માટે ઘણી અભિલાષા છે, તેથી તો ગોપીજન ભાવથી ભરેલા હોય તેમ ચાલી રહ્યા છે. અને તે ભાવ તેમનો કંત એટલે કે પતિ છે, તે તેની પૂઠે પૂઠે ચાલી રહ્યો છે, કે જે પ્રભુ આગળ આગળ તાલી બજાવતા ચાલી રહ્યા છે. પ્રભુની આ તાલીના ઈશારે તો આ ઠંડી ઋતુનો અંત આવી ગયો, અથવા પ્રભુ પણ પોતાની પ્રસન્નતા તાલી બજાવીને બતાવી રહ્યા છે કે હવે શીતકાળ ગયો. અથવા પ્રભુ તાલી બજાવીને ગોપીજનોને ઈશારો કરીને કહે છે કે હવે શીતકાળ ગયો છે, તમારી અભિલાષા પૂરી કરીશ.
ચતુર્ભુજ પ્રભુ પિય તારી બજાવત, યા ઝાડે કો આયો અંત. ત્યારબાદનું પદ છે વિધાતા અબલન કો સુખ દીજે. બેરી ભયો મનોજ અંગ અંગ સિત લાગે તન છીજે. કીધો પ્રીતમ પર ધરજે હે, સે દુખ તુમ સુન લીજે. સૂરદાસ પ્રભુ યા જાડે કો અબ વિદા કરી દીજે. તેનો ભાવાર્થ આપેલો છે. વ્રજલલના વિધાતાને વિનવે છે કે હું તો અબળા છું, સાધન બલ વગરની છું, મને સુખ થાય તેવું કંઈક કરો, કેમ કે સુખ મારા બળથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. મારા મનમાં જે અભેલિશા જાગી છે તે જ મારી દુશ્મન છે, અથવા તો આ ચંદ્ર મારો વેરી થયો છે, કેમ કે તે તો શીતળ છે. તેના કારણે મારા પ્રત્યેક અંગને શીત લાગે છે. મારી અભિલાષા શીતળ થઈ રહી છે, આશા ભંગ થઈ રહ્યો છે, કેમ કે મારો જે પ્રીતમ છે તે તો પારકીના ઘરે ગયો લાગે છે. કેમ તો પ્રીતમ પર ઘર જય હે. બસ મારું આ જ દુઃખ છે. હે વિધાતા, હું તો સાંભળી લે, એ દુઃખ તુમ સુન લીજે. હે વિધાતા, મારી એટલી જ વિનંતી છે કે આ ઠંડી ઋતુને તું હવે વિદાય કરી દે, કે જેથી અમે પ્રીતમને મળી શકીએ. ત્યારબાદનું પદ છે ભોર ભોર કાન તું મેરો કહ્યો માન. આત્મે ગો ભાન में आप चली आऊंगी. तुम तो चतुर नार छांड दे हमारो कर. तुमको तो नहीं डर मैं लाजन मर जाऊंगी. तुमको तो चाहिए भोग भोग को नाही संजोग. देखेंगे नगर लोग अब न आऊंगी. रसिक के स्वामी श्याम धरूंगी. तुम्हारो ध्यान अब आयो वसंत मैं तुमको रिझाऊंगी. અહીં ગોપી કનૈયાને સમજાવે છે કે તું તો ભોળભોરો છે, તમને કાંઈ લોકની સમજણ પણ નથી, તેથી તું મારા કહ્યા પ્રમાણે કર. તારામાં સમજણ હોત તો ઠીક હતું. તું હમણાં જીદ ન કરે. જેવો સૂર્યાસ્ત થશે કે તુરંત હું મારી જાતે જ તારી પાસે આવી જઈશ. આત્મે ગો ભાન મેં આપ ચલી આऊंगी. હવે ગોપી પલટી મારે છે, કેમ કે કનૈયો માનવાના બદલે હવે તો હાથ પકડી લે છે. તેથી ભોરો કહેવાને બદલે હવે કહે છે તું તો ચતુર નર છે, તને તો કાંઈ ડર નથી, પણ હું તો લાજની મારી જ મરી જઈશ. તેથી મારો હાથ છોડી દે, જરા તારી ચતુરાઈ વાપર. તું તો ચતુર નર છાંડ દે હમારો કર. તુમકો તો નાહી ડર મેં લાજન મર જાઉંગી. તને તો બસ ભોગમાં જ રસ છે, પણ સમય સંજોગોનો તો વિચાર કરવો જોઈએ કે નહીં? અત્યારે તો નગરના લોકો આપણને જુએ છે, તેથી હમણાં તો હું આવી શકું તેમ નથી. હમણાં તો સંયોગનો યોગ નથી, જેથી તમારા વિરહ વિયોગમાં તમારું ધ્યાન ધરીને જ દિવસ વિતાવીશ. પરંતુ જેવો યોગ્ય મોકો આવશે, એટલે કે કાળ વગેરેની અનુકૂળતા આવશે, મારા હૃદયમાં ભાવની વસંત ખીલશે, ત્યારે કે જ્યારે વસંત આવશે ત્યારે હું તમને રીઝવી દઈશ. હું જાણું છું તમે તો રસિકોના સ્વામી છો, પરંતુ આ વસંત આવવા સુધી ખમો. ત્યારબાદનું પદ છે પ્રીતમ કો કछु દોષ નહીં રી, યહ તો શીતવેરી હમારો. પ્રીતમ કો મગ જોવન કારણ, રાખન નહીં દેત બદન ઉઘારો. શીતલ પવન અકેલી જાનકે, પઠવત આલસ કરન સંધારો. વ્રત કો તજી આકત નિદ્રાસો, મિલી ઠગત રે ઠગારો. કહુંગી જનાય જાય અજ મિલે, મોહે પ્રીતમ પ્યારો. ચતુર્ભુજ પ્રભુ ને હટોલી, જાડે કી જે મોહકારો. હવે તેનો ભાવાર્થ છે પ્રીતમ મારી પાસે નથી પધાર્યો, તેમાં તેમનો કંઈ દોષ નથી તેમ ગોપી વિચારે છે. મૂળે દોષ તો આ શીત એટલે કે ઠંડીનો છે. તે જ અમારો વેરી છે, તે અમારું મિલન નથી થવા દેતો. પ્રીતમનો રસ્તો જોવા માટે ઘર બહાર જવું પડે, અને ત્યાં તો ખૂબ ઠંડી છે. મોઢું ખુલ્લું રાખીને ઊભી રહી શકું તેમ નથી. મારી આતુરતાના દર્શન થાય તો જ પધારે ને.
प्रीतम को कछु दोष नहीं री, यह तो शीतवेरी हमारो। प्रीतम को मग जावन कारण, રાખન નહીં દેત બદન ઉગારો. શીતના પાછા ઘણા સાથી છે. તેમાંનો એક પવન છે. તેણે જાણી લીધું કે હું તો એકલી છું, તેથી તેણે મારી પાસે આળસને મોકલી આપી કે જેથી હું શીતને જ વેરી સમજું. તેમ ન સમજતા મિત્ર સમજું છું, કેમ કે આમ અમારી વચ્ચે વેર મિટાવવા સંધિ કરવા મોકલી આપી. તેના કારણે મારા પિયુ વગર હું રાતભર જાગ્યા કરું. તેવું જે મારું વ્રત હતું તે તેણે તોડાવ્યું અને પિયુને બદલે નિદ્રામાં આકર્ષાઈ ગઈ. વ્રત કો તજી આકરત નિદ્રાસો. આ બધા ઠગોએ ભેગા મળીને મારી સાથે ભારે ઠગાઈ કરી. હવે આજે હું મારા પ્રીતમ પ્યારાને જઈને મળીશ અને તેમને કહીશ કે પ્રભુ મને તો આપમાં જ નેહ છે. કહુંગી જનાય જાય આજ મિલે પ્રીતમ પ્યારો. ચતુર્ભુજ પ્રભુ નેહ, પરંતુ આ શીત ઝાડેની ટોળકી છે. તેમને મને ભરમાવી ઠગી, તેથી હું આપને વિસરીને રસ્તામાં ઊભી રહી આપની રાહ ન જોઈ. શરીરમાં આળસ ભરાઈ નિદ્રા સુખને માન્યું. તેથી તમે આ ઝાડેની ટોળકીનું મોઢું કાળું કરીને તેને કાઢી મૂકો, કે જેથી તે અપમાનિત થયેલી હવે પછી આપણી વચ્ચે પ્રતિબંધ ન બને. ત્યાર પછીનું પદ છે, સુનીરી તું ક્यों ભઈ હૈ નચીલી કરી કે, માન મન મોહન સો અબાર. यह समयो हसन को नाही, ब्रज पर धायो मनमत संभार. सुख पिक यात्रक हंस मोर, मृग मधुकर मधुरी करती रार. आयो वसंत कंत भज भामिनी, लायो रतिपति पंच सरलार. वे जब तीय आई लगेंगे, तब ही भजेगी भवन बिसार. दास तबे झाड़े उठ भाज्यो, अब आवेंगी वसंत बहार. ગોપી સ્વામીજીને સમજાવે છે અને સાથે સાથે ચેતવણી પણ આપે છે કે તારું રોષણું ચાલશે નહીં. જ્યારે વસંત આવશે તેની સામે તું અસમર્થ થઈ જઈશ. હે સખી સાંભળ, તું શા માટે સુનમુન થઈ ગઈ છે? આ જે કનૈયો છે તે તો તારા ચિત્તને મોહદ કરી દેનાર છે. તું ભલે અચિતી થઈ, તેથી આ માન કરવા માટેનો કસમય છે. કદાચ તું કહેતી હોય કે હું તો મશ્કરી અર્થે માન કરું છું, તો સમજી લે કે આ સમય હસી મજાકનો નથી, કેમ કે મન્મથ કામદેવ આ વ્રજ પર ચડી આવ્યો છે. તેથી તું તારી જાતને સંભાળી લે. કામદેવના આક્રમણ સામે તું નહીં ટકી શકે. પ્રભુની જ આ મોહની લીલા છે. વ્રજ પર ધાયો મન્મથ સંભાર. કઈ રીતે મન્મથ ધસી આવ્યો છે તેના પ્રમાણ બતાવું. પોપટ, કોયલ, ચાતક, હંસ, મોર, મૃગ, ભ્રમર તે બધા જ રસ ઉદ્દીપન કરવા માટે મધુરા ગાન કરી રહ્યા છે. વસંત આવી ગયો છે, તેથી તું સ્વામીને પ્રસન્ન કર, કેમ કે તું તો ભામિની છે. આ જે કામદેવ છે તે રતિપતિ છે. તે તેની સાથે 5 બાણ લઈને આવ્યો છે. તે બાણ બહુ તીક્ષ્ણ અને સુવાળા છે. આપણે રતિ છીએ અને કનૈયો આપણો પતિ છે. તે આપણને મોહિત કરવા સજી ધજીને આવ્યો છે. તે કનૈયો આવી રહેશે ત્યારે તો તું ઘરને વિસરીને તેમના પ્રતિ ભાગીને પહોંચી જઈશ. તેવું તેનું સામર્થ્ય છે. તે જબતીય આઈ લગેંગે તબ હી ભજેગી, ભાગશે ભવન બિસાર. આ ઝાડો શીત તો તેમનો દાસ છે. તું જોતો ખરી તેમના આગમનથી તે ઉઠીને કેવો ભાગી રહ્યો છે. હવે જોજે વસંતની ખુશીની લહેર કેવી આવશે. તેનો તને અનુભવ થશે. મારી કહેલી બધી વાત સાચી પડશે. અબ આવેગી વસંત બહાર. ત્યારબાદનું પદ છે, સહજ પ્રીતિ ગોપાલે ભાવે, મુખ દેખે સુખ હોય સખીરી, प्रीतम नैन सो नैन मिलावे. सहज प्रीति कमल और भाने, सहज प्रीति कुमोदिनी चंदे, सहज प्रीति कोकिला वसंते, सहज प्रीति राधा नंद नंदे. सहज प्रीति या चात्रक और स्वांते, सहज प्रीति धरणी जलधारे,
મન ક્રમ વચન દાસ પરમાનંદ સહજ પ્રીતિ કૃષ્ણ અવતારે. પરમાનંદાસજી પ્રીતિની વ્યાખ્યા કરે છે, ઉદાહરણ આપે છે અને ભક્તની ભગવાન પ્રતિની પ્રીતિ બાબતે પણ સમજણ આપે છે. તે સમજણ એ છે કે ગોપાલની સહજ પ્રીતિ એટલે કે કુદરતી પ્રેમ ગમે છે. સહજનો મતલબ શુદ્ધ, સહજનો મતલબ નિસાધનતા એટલે કે તેને પ્રકટ થવામાં કોઈ સાધનનો ઉપયોગ ન કર્યો હોય. જેમ કે મહાત્મ્ય જ્ઞાનના કારણે થતી પ્રીતિ, દુઃખ આવી પડે તેથી ભગવાન યાદ આવે, અથવા કોઈથી ભય આવી પડ્યો હોય ત્યારે, અથવા સુખની પ્રાપ્તિ અર્થે પ્રીતિ કરે, આ બધી સકામ કે સપ્રયોજન પ્રીતિ છે. પ્રીતિ તો ડુંગરમાંથી ફૂટતા નિર્મળ ઝરણા જેવી હોય. શ્રી આચાર્યજી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પુષ્ટિજીવની વ્યાખ્યા આપતા કહે છે, તે વિષ્ણુ કૃષ્ણનો છે અથવા તેનું કૃષ્ણત્વ તદીયત્વ પણ સહજ હોય, સપ્રયોજન નહીં. વૈષ્ણવત્વમ હિ સહજમ, સહજ પ્રીતિ ગોપાલે ભાવે. તેને પ્રભુના મુખ દર્શનમાં સુખ થાય, અન્ય કોઈ પ્રકારે સુખ ન થાય. શ્રી આચાર્યજી ભક્તિ પુરુષાર્થનું કામ તે કૃષ્ણ દર્શન લાલસા છે તેમ કહે છે. પોતે તો પ્રભુનું મુખ દેખે તેથી સુખ થાય. તે આનંદ પણ ગોપાલ છે, અમારું પોષણ કરનાર પતિ છે. તે જો પ્રીતમ થઈ જાય તો પછી તેને પણ અમારું મુખ જોવાથી જ સુખ થાય, અને જો તેવું બને તો પછી પરમાનંદ પ્રકટ થાય. હવે ઉદાહરણ આપે છે કે કમલને સૂર્ય પ્રતિ સહજ પ્રીતિ છે. તે સૂર્ય ઉગતા જ પોતાની પત્તીઓને ફેલાવે છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડના પ્રકટ થતા સહજતયા દૈવી જીવોમાં રહેલ ભક્તિ બીજને અંકુર ફૂટે છે. સહજ પ્રીતિ કમલ ઓર ભાન. ભગવાનના દર્શન થતા ભક્તનું હૃદય કમળ ખીલી ઉઠે છે. તો રાત્રે ઉગતા કમળ પોઈના ચંદ્ર દર્શને ખીલી ઉઠે છે. પ્રભુ જેમ સંયોગ સુખ દે છે તેમ હૃદયમાં બિરાજેલા ચંદ્રરૂપ પ્રભુ ભક્તના હૃદયમાં વિપ્રયોગ આનંદ પણ આપે છે. વસંત આવતા જ કોયલ ટહુકવા લાગે છે તેમ અનવસરમાં પ્રભુ ભક્ત પ્રભુને પોકારે છે. શ્રવણ રૂપ, કીર્તન રૂપ કે સ્મરણ રૂપ. ગોપાલદાસ સેવાના અનવસરમાં પ્રભુને પોકારતા ત્યારે પ્રભુ હોંકારો દેતા. તો આવા ભક્ત પ્રભુની ચિંતા કરતા કરતા ફરી પુકારે છે કે આપ શા માટે જાગો છો? મને તો ટેવ પડી છે. આ કોયલની સહજ પુકાર છે. એમને મન પોતાના સેવ્ય વસંત છે, બહાર છે, શોભા છે, મદન મોહનજી છે ને. આ ગોપાલદાસની જે વાત છે તે પુરુષોત્તમ દાસના બેટા ગોપાલદાસ છે તેમની વાત કરી રહ્યા છે. તેવી જ પ્રીતિ રાધાજીની નંદનંદન પ્રતિ સહજ છે. કેમ ન હોય? બે દેહ અને એક આત્મા છે. કેમ કે સ્વદ્વિતીય અભવત તેમ વેદમાં કહે છે. તેથી પોતાના પ્રતિ સહજ પ્રીતિ જ હોય. આપણને પ્રીતિ કરવા પાછળ કોઈ કારણ પ્રયોજન નથી. તેથી પ્રભુનો ગૂઢ સ્ત્રી ભાવ પ્રકટ સ્ત્રી ભાવ બની ગયો. તે તો રાધાજી અને રાધાજીના હૃદયમાં પણ જે પ્રગટ પુંભાવ વાળા પ્રભુ ગૂઢ ભાવ રૂપે બિરાજે છે તેમ પરસ્પર એકબીજાના આત્મામાં રહેલા હોવાથી સહજ પ્રીતિ નંદનંદે છે. ભક્ત પણ પ્રભુના અંશ હોવાથી તેને પ્રભુ પ્રત્યે સહજ પ્રીતિ જ હોય. પરંતુ પ્રભુના સ્વરૂપનું અને પોતાના સ્વરૂપનું અજ્ઞાન થઈ જવાથી સહજ પ્રીતિ નથી થતી. અનવતાર કાળમાં તેથી ગ્રંથોમાંથી પ્રભુના મહાત્મ્ય થકી સ્વરૂપ જ્ઞાન થતા જે પ્રીતિ પ્રયાસે પ્રગટે છે તે સહજ રૂપ ધારણ કરે છે કે જ્યારે આ શક્તિની ટોચે તે પ્રીતિ પહોંચે છે. સહજ પ્રીતિ ચાતક ઓર સ્વાંતે. આ સહજ પ્રીતિનું કાર્ય લક્ષણ છે. ચાતક સ્વાતિ બિંદુ સિવાય મરી જશે પણ અન્ય જળ પીશે નહીં. તેમ શ્રી આચાર્યજી પણ આજ્ઞા કરે છે, ભગવાન તમારા પતિ સ્વામી સર્વસ્વ છે. તેથી બોધ કર્યો છે કે કંઠે પ્રાણ આવી જાય પણ વૃત્તિ અર્થ કોઈ પણ પ્રયોજન અર્થ ભગવત કથા ન કહેવી. પદ્મનાભદાસ સાચા અર્થમાં ચાતક હતા. તેમને મહાપ્રભુને દગો નથી દીધો. મહાપ્રભુના અતિ પ્રિય તેવા પુષ્ટિ પ્રભુ પ્રતિ સહજ પ્રીતિ પ્રકટ કરી છે. વાદળને ધરણી પ્રતિ સહજ પ્રીતિ છે. તેથી તો વાદળમાં સ્નેહ જલ ખૂબ ભરાય છે.
તેમ તેમ તે ધરણીની નજીક આવે છે, તરસી ધરણીના દેહ પર ચીરા પડી જાય છે. તે તડપ છે ત્યારે ઘન જલ રૂપે વરસી પડે છે. જલ અને જમીન એકરૂપ થઈ જાય છે, રસબસ થઈ જાય છે. વાદળની તે સાર્થકતા છે અને તે જ જલ પાછું ધરણી વાદળને આપે છે. આ પરસ્પર લેણ દેણ છે, પણ તેમાં કઈ અપેક્ષા નથી. આ સહજ ક્રમ છે, પ્રેમની આ રીત છે. જે કોઈ ભક્ત ભગવાનનો દાસ થાય અને તેનું દાસત્વ મન, કર્મ અને વચન ત્રણે પ્રકારે ન ભાવે અને તે પણ નિષ્કામ ભાવે, તેથી સહજતા દાસત્વમાં પ્રગટે તો પ્રભુમાંથી પણ સહજતયા પરમાનંદ રસ ભક્ત હૃદયમાં પ્રગટે. આ શરત નથી પણ સહજ પ્રક્રિયા છે. જેમ પેટમાં ખોરાક જાય કે સહજતયા પાચક રસો ઝરવા લાગી જાય છે, તેમ તેમાં જઠર અનાજ પર ઉપકાર નથી કરતું અને અનાજ લોહી બની જઠરને જીવાડે છે, તેમાં ઉપકાર નથી. તેથી ભક્તે તો પ્રભુનો જે કૃષ્ણ અવતાર છે તેમાં સદાનંદ પૂર્ણત્વ જ છે, તેના પ્રતિ સહજ પ્રીતિ કરવાની છે. મેં આટલી સેવા કરી છતાં હું નિર્ધન કેમ? છતાં પ્રભુ મને દર્શન કેમ નથી દેતા? મારી સાથે વાતો કેમ નથી કરતા? આ સહજ પ્રીતિ નથી. ગોપીજનોએ પ્રભુને પેટમાં દુખતું જાણી નરકમાં ભય રાખ્યા વગર પોતાની ચરણ રજ આપવા તત્પર થઈ ગઈ. તે સહજ પ્રીતિ છે, તે જ હિલક છે. બાત હિલગ કી કાસો કહીએ. આ રીતે અહીં વસંત બહારના પદો વિરામ લે છે. વસંત પલનાનું પદ છે અને ગુસાઈજી રચિત અષ્ટપદી ભાવાર્થ સહિત છે. તેમજ કાંકરોલી બિરાજતા બ્રજેશ કુમારજી રચિત અષ્ટપદી છે. વસંતની જ અષ્ટપદી છે, તે પણ ભાવાર્થ સહિત છે. તે બધું આપણે અને રાધા અવતારમાં રાધા મહાત્મ્યમાં જે હોળી ખેલનો પ્રસંગ આવે છે તે બધું આપણે આવતા પાઠથી જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. હું આપને આવતા પાઠમાં શું આવશે તે એટલે જ કહું છું કે આપણને તાલાવેલી રહે કે હવે આપણે આમાં શું કયો પ્રસંગ આવતો હશે. માટે અમે પણ સત્સંગના હેતુથી જ આ કરીએ છીએ કે આ બહાને સત્સંગ થાય. આપને જો ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.